દોસ્તો જીટીયુ દ્વારા ડિપ્લોમાના સેમેસ્ટર નંબર 3, 4, 5, 6 માટે સમર 2025ની એક્ઝામના ટાઈમ ટેબલ આપી દેવામાં આવેલા છે. તો આજે દોસ્તો એની આપણે વાત કરીએ. સાથે સાથે અમૃત ક્લાસીસ દ્વારા આ બધા જ સબ્જેક્ટની સારામાં સારી પ્રિપેરેશન કરવી હોય તો કેવી રીતના એનું આયોજન થવાનું છે એની પણ હું તમને વાત કરીશ. અને યુટ્યુબની અંદર દોસ્તો હવે આપણા કયા વિડીયોઝ આવશે એની પણ હું તમને વાત કરું. સૌપ્રથમ તો દોસ્તો આ બધા જે તે તમે સેમેસ્ટરના વિદ્યાર્થીઓ હો તો એનો સરસ ટાઈમ ટેબલ સેટ કરેલા છે. તમે જુઓ તો ડિપ્લોમા સેમ 6 અને સેમ 4 રેગ્યુલર અત્યારે સેમેસ્ટરો ચાલુ છે. 5 અને 3 ના રિમિડિયલ એક્ઝામ વાળા હશે. તો જોજો ભાઈઓ 3 અને 4 માં સેમ ડેટ ઉપર તમારે રિમિડિયલ એક્ઝામ્સ આપવાની થશે. 4th સેમના વિદ્યાર્થીઓ યાદ રાખો. સેમ 6 ના વિદ્યાર્થીઓ તો ખાસ ધ્યાનમાં રાખજો, તમારે ડીડીસેટ એક્ઝામ દેવાની છે આ વખતે. એ એક્ઝામ આપશો અને સાથે પછી સેમ 6 ની એક્ઝામ આપશો અને અગાઉ બેકલોગ કેટી હોય એની પણ એક્ઝામ આપવાની થશે. બધું જ અત્યારે હવે ક્લિયર થઈ જવું જોઈએ. એક પણ સબ્જેક્ટમાં જો અહીંયા બેકલોગ આવશે અથવા તો જૂના સબ્જેક્ટ ફરી પાછા રિપીટ કરવાના થશે, ફેલ થશો તો યાદ રાખજો ડીડીસેટ એક્ઝામ પણ તમારી પાણીમાં ફરી વળશે, કારણ કે આવતા વર્ષે ફરી દેવી પડશે. એક વર્ષ તમારું ફેલ થશે. સેમ 6 ના વિદ્યાર્થીઓ તો ખૂબ જ ધ્યાનમાં રાખજો. ચાલો, તો બહુ સરસ છુટ્ટીઓનો તમને આપેલું છે સ્ક્રીનશોટ દોસ્તો, તમે લઈ શકો છો અને સેવ કરી રાખજો દોસ્તો. આ તમારું જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ છે. હવે દોસ્તો આપણે વાત કરીએ તો આ બધા સબ્જેક્ટોની સારામાં સારી તૈયારી કરવી હોય તો 3, 4, 5, 6 બધાના ક્રેશ કોર્સ અવેલેબલ છે. રેગ્યુલર ક્લાસીસ પણ દોસ્તો અવેલેબલ છે. તમને જે જોઈએ એ તમે લેક્ચર્સનો લાભ પ્રાપ્ત કરી શકો છો. આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર છે અને એકદમ નોમિનલ ફીઝની અંદર દોસ્તો આ વસ્તુ અવેલેબલ છે. તો ખાસ દોસ્તો તમારે પાસે કોલેજની અંદર કદાચ સિલેબસ પૂરા ન કરાવ્યા હોય, સિલેબસ પૂરા ન થયા હોય એટલે તમે એવું બહાનું નહીં આપી શકો કે સાહેબ અમને તો હવે કોઈ ભણાવવા વાળું તો છે નહીં. અમૃત ક્લાસીસ તમારી પાસે છે. પૂરા સિલેબસ એની અંદર કવર કરાવ્યા છે અને આપણે તો દોસ્તો જીટીયુની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે એ જ વસ્તુઓ બધી કવર કરાવેલી છે. એટલું કરી જાવ એટલે કામ થઈ જાય તમારે. તો એના માટે દોસ્તો થોડીક ફીસ તમારે પે કરવી પડે, કારણ કે વસ્તુ સારી મળતી હોય તો ઇન્વેસ્ટમેન્ટ એની અંદર રિક્વાયર્ડ હોય. તો આ બધા ક્રેશ કોર્સ છે, સાવ મામૂલી ફીસની અંદર છે. રેગ્યુલર ક્લાસીસ કોઈને જોતા હોય તો એ પણ તમને મળશે. નોટ્સ તમને જોતી હોય તો એ પણ મળશે. ક્રેશ કોર્સની અંદર નોટ્સ આપણે ઇન્ક્લુડ નથી હોતી, એ વસ્તુનું ધ્યાન રાખજો. હવે દોસ્તો જીટીયુ આઈએમપીના વિડીયોઝ આવશે બધા જ સબ્જેક્ટ વાઇઝ, સેમ 4 અને સેમ 6 માટેના. 3 અને 5 રિમિડિયલ છે એટલે લાસ્ટ યરના તમને ચાલશે દોસ્તો. 4 અને 6 ના આ વખતના નવા વિડીયોઝ તમારી સામે આવશે. એક્ઝામ સ્ટ્રેટેજીના વિડીયોઝ પણ આપણે દોસ્તો મોકલશું. જેમ કે આ ડીઓએસ સબ્જેક્ટ છે તો કેવી રીતના તૈયાર કરવો જોઈએ. સેમ 4 ની અંદર એડવાન્સ સર્વે છે, સોઇલ છે, ઈસીવી, આ બધા સારા સબ્જેક્ટો છે. કેવી રીતના પ્રિપેર કરવા જોઈએ, આ ટાઈમ ટેબલ પ્રમાણે કયા સબ્જેક્ટ પહેલા તૈયાર કરવા, પાછળ તૈયાર કરવા, જે તે સબ્જેક્ટની અંદર કયા ચેપ્ટરો પહેલા તૈયાર કરવાના, કયા ચેપ્ટરો સ્કીપ કરી શકો, એ બધાની સ્ટ્રેટેજીના વિડીયોઝ પણ દોસ્તો આપણી આ ચેનલ ઉપર આવવાના થશે એક્ઝામ સ્ટ્રેટેજી ઉપર. બરાબર. પછી યુટ્યુબના લાઈવ સેશન પણ દોસ્તો આપણે રાખીશું. યુટ્યુબ લાઈવ સેશન તમે જુઓ તો આ ડીઓએસ સબ્જેક્ટ સારામાં સારો છે, લાઈવની રિક્વાયર્ડ હોય એની અંદર. સીપીએમમાં ન્યુમેરિકલ્સ માટે આપણે લાઈવ કરી શકીએ. આમાં એડવાન્સ સર્વે, સોઇલ, ઈસીવીના લાઈવ થઈ શકે. તો મને જે પ્રમાણે સમયની અનુકૂળતા હશે એ પ્રમાણે લાઈવ સેશન પણ આપણે દોસ્તો તમારા માટે રાખવાના છીએ. એ યુટ્યુબની અંદર હશે, ફ્રી ઓફ કોસ્ટ હશે. બધા વિદ્યાર્થીઓ લાભ લેજો. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આઈએમપી આપી દઈશ એ પ્રમાણે તૈયારીઓ ચાલુ કરી દેજો. પણ વ્યવસ્થિત તૈયારી સમજીને બધું કરવી હોય, હેડેક લીધા વગર, તો આ બધા કોર્સિસ પણ અવેલેબલ છે. ખૂબ સારી રીતના તૈયારીઓ કરજો. કાંઈ પણ દોસ્તો પૂછવું હોય તો આપણો નંબર છે, આ નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ક્લાસ ચાલુ હશે, મારા લાઈવ ક્લાસ અત્યારે બધા ચાલુ છે. તો ક્લાસ દરમિયાન તમારો ફોન આવશે તો રિસીવ નહીં થાય, તો વોટ્સઅપ મેસેજ ખાસ ડ્રોપ કરી દેવો. તો ચાલો દોસ્તો, એક્ઝામ મોડ તમારો ઓન કરી દેજો. હવે ખૂબ સારી રીતના પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરજો તો જરાય વાંધો આવશે નહીં. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.